વર્ધમાન નગરમાં ચૂંટણીના ગરમાવો વચ્ચે આજે કોંગ્રેસના ઉમેદવારનો પ્રચાર વધુ જોર પકડી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં મહારેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં બહોળી સંખ્યામાં લોકોએ હાજરી આપી. જમીન સ્તરના પ્રશ્નો અને સામાન્ય જનજીવનના મુદ્દાઓને લઈને ઉમેદવારે જનતાને વાચા આપી. રોજગારી, ખેતી અને સ્થાનિક વિકાસના મુદ્દાઓને લઈને ઉમેદવારે પોતાના વાયદા રજૂ કર્યા. મહિલાઓ, યુવાનો અને વરિષ્ઠ નાગરિકો સહિતની મોટી ભીડ રેલીમાં ઉમટી પડી હતી. મારું નામ કિરણબેન યોગેશ કુમાર પટેલ, કુકાર. આજે અમે વિજય વિશ્વાસ યાત્રા કાઢી હતી. બધી સોસાયટીમાં અમે પદયાત્રા કરી અને લોકોનું સમસ્યાઓ માટે પણ અમે જોયું કે લોકોને શું શું સમસ્યા છે. કોઈ સોસાયટીઓમાં રોડ રસ્તા નથી, ગટર નથી. બધાએ અમને સમસ્યાઓ કીધી અમને કે બેન અમારે પાણી નથી આવતું, અહીંયા ગટરો નથી, તમે ક્યારે લાવશો? આજે 7 વર્ષ થયા. એ લોકો પોતે 11 વર્ષથી અહીંયા રહે છે અને પાણીના ખાબોચિયા ભરાઈ જાય, એ ભરાય પછી ડેન્ગ્યુ ફેલાય છે, રોગચાળો ફેલાય છે. ખૂબ જ સમસ્યાઓ છે લોકોને. એટલે હું કહેવા માંગુ છું પબ્લિકને કે જાગૃત થાવ અને કિરણબેન યોગેશ કુમાર પટેલને મારું નિશાન દાંતી છે અને તમે વોટ કરીને મને જીતાડો, એ જ હું નમ્ર અપીલ કરું છું તમને. લોકશાહીનો પર્વ એટલે ચૂંટણી અને ચૂંટણી 2025 ઘણા સમયથી ગુજરાતની અંદર 7,000 જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી આ સરકારે અટકાવેલી હતી અને અત્યારે લોકશાહીના પર્વ તરીકે ગ્રામ પંચાયતની ચૂંટણીનો પર્વ ચાલી રહ્યો છે. ત્યારે માધાપર નવાવાસમાંથી અલગ થયેલી ગ્રામ પંચાયત એટલે કે વર્ધમાન ગ્રામ પંચાયત, એમનું આ બીજું પંચવર્ષીય સત્ર છે. જેમાં વિકાસની વાત કરીએ તો આગલા પંચવર્ષીયની અંદર જે પણ સરપંચ અને જે પણ ઉપસરપંચે વિકાસની વાતો કરી, વાયદા કર્યા, પરંતુ એક પણ રૂપિયાનો વાયદો એમનો સફળ રહ્યો નથી. એટલે આજે આ વિકાસની વાતમાં પબ્લિક ભરમાવા માગતી નથી, પબ્લિક જાગૃત થઈ છે. વર્ધમાન નગરની વાત કરીએ તો ઓછામાં ઓછા 2600નું વોટિંગ છે, જેમાં વર્ધમાન નગર અંદરનો વિસ્તાર એટલે કે 600 જે વણિક કહેવાય, વાણિયા એમનો છે, અને બહારનો વિસ્તાર છે જે 13 કોલોની. તમારી માટે લડાઈ કરીને જજુમીને અમે લઈને આવીશું. અમે 3 વોર્ડની અંદર જ માત્ર અમારા ઉમેદવાર ઉતાર્યા છે. 6 નંબરના વોર્ડની અંદર અમારી અનુસૂચિત જાતિની સીટ સ્ત્રી સીટ હોવાથી નેણબાઈ કાનજી મહેશ્વરી, 7 નંબરના વોર્ડમાં સામાન્ય સીટ હોવાથી વિપુલસિંહ નવભા સોઢા, અને 8 નંબરની અંદર અમારા ટેકેદાર ઉમેદવાર નરેન્દ્રસિંહ રઘુવીરસિંહ જાડેજા. અમે 3 ઉમેદવાર સક્ષમ અને મજબૂત ઉતાર્યા છે. અને આજે પ્રજાનો જેમાં મારી ધર્મપત્ની કિરણબેન યોગેશભાઈ પોકાર અને અમારી પેનલ 3 સભ્યો, અમે અમારી પેનલ વિકાસ પેનલને ઉતારી છે અને લોકોને સમજાવ્યું છે કે આ સાચા અર્થની અંદર વિકાસ કરી શકશે. જનતાને એક જ વસ્તુ કહીએ છીએ કે લોભ, લાલચ, પૈસા, દારૂ, જુગાર, આ જે પણ તમને લાલચમાં આપશે, ધાક ધમકી આપશે, પણ આપ ભરમાશો નહીં. જો ભરમાશો તો તમારા 5 વર્ષ બીજા પાણીમાં બેસી જવાના છે. 22 તારીખે જે મતદાન છે, લોકોને વહેલા જાગી અને વિકાસની જે પેનલ અમારી જે છે એને મતદાન કરજો. કારણ કે જે 5 વર્ષ પહેલાં જે આવેલા જે સરપંચ છે એને કામ કર્યું જ નથી. નો ગટર ઉડે વળગે એવું એક પણ કામ નથી કર્યું. એટલે અમારે આજે લોકોનો આક્રોશ એટલો બધો છે, અમારે ઉતારવું પડ્યું છે કે થોડોક બહાર વિસ્તારમાં પણ અમારે આ કામ કરવું. એટલે નેમ લીધી છે કે ગમે એમ કરી સરપંચ બહારનો બનાવી અને અમે કામ કરશું. સંકલ્પ બોલ